વર્ષની આ ક્ષણ ફક્ત એક તારીખ નથી. તે તમારા જીવનમાં એક અદૃશ્ય દરવાજો છે, જે જૂના ભ્રમ, અધૂરી ઈચ્છાઓ અને છુપાયેલી વાસ્તવિકતાઓને ઉજાગર કરે છે. મૌની અમાવસ્યા, 18 જાન્યુઆરી, 2026, ફક્ત મૌનનો દિવસ નથી. આ તે દિવસ છે જ્યારે તમારા ઊંડાણમાંથી એક અવાજ આવશે, પાછા ફરવાનો સમય પૂરો થઈ ગયો છે. જો તમે ખરેખર તમારા હૃદયને પૂછો, તો તમને ખબર પડશે કે 2025 સરળ નહોતું. તે ફક્ત થાક લાવ્યું જ નહીં, પરંતુ તમારા આત્મસન્માન, ધીરજ અને સહનશક્તિની પણ એક પછી એક કસોટી કરી. તમે અન્ય લોકો માટે જવાબદારીઓ લીધી. તેઓ એક ટેકો બન્યા. મેં નવા વિચારો અને તકો વચ્ચે સંતુલન જાળવી રાખ્યું. પરંતુ જ્યારે મારી પોતાની ઈચ્છાઓ અને વાસ્તવિક જરૂરિયાતોની વાત આવી, ત્યારે મને લાગ્યું કે રસ્તો ગૂંચવાઈ ગયો છે, અને નિર્ણયો મુશ્કેલ બન્યા છે. આખું વર્ષ જટિલ ગ્રહોની ગતિવિધિઓ અને સંજોગોના ખેલથી ભરેલું હતું. અંદર ઉત્સાહ અને જ્ઞાન હોવા છતાં, ક્યારેક એક વિચિત્ર ખાલીપણું રહ્યું. યોજનાઓ મુલતવી રાખવામાં આવી, તકો છીનવાઈ ગઈ, અને જે લોકો અથવા વસ્તુઓ પર હું સૌથી વધુ વિશ્વાસ કરતો હતો તે મને સૌથી મોટો પાઠ શીખવી. ક્યારેક મને લાગ્યું કે મારી મહેનત દેખાતી નથી. ક્યારેક મને લાગ્યું કે અન્ય લોકો મારા વિચારો સમજી શકતા નથી, અને ક્યારેક મને લાગ્યું કે સંજોગો મને સમજી રહ્યા નથી. તમે સ્થિર નહીં રહેશો. પણ હવે, મિથુન રાશિ, મૌની અમાવસ્યા 2026 એ પ્રકાશ છે જે આ બધા ભ્રમને તોડી નાખશે. આ તે ક્ષણ છે જ્યારે તમારી અંદર છુપાયેલો સાચો સ્વ જાગૃત થશે. આ દિવસ તમને યાદ અપાવશે કે તમારી બુદ્ધિ, તમારી અંતર્જ્ઞાન અને તમારી ઓળખ ફક્ત તમારી છે. અને હવે તેમને સંપૂર્ણપણે સ્વીકારવાનો સમય છે. અને હા, આ મૌની અમાવસ્યા પછી, તમારા જીવનમાં મોટી ઘટનાઓ બનશે જે તમારી દિશા, તમારા વિચારો અને તમારા અનુભવોને સંપૂર્ણપણે બદલી નાખશે. તો વિડિયોને અંત સુધી જુઓ, કારણ કે આ ફક્ત શરૂઆત છે. તમારા જીવનમાં એક નવો અધ્યાય ખુલવાનો છે. પહેલી મોટી ઘટના ઓળખ, કારકિર્દી અને જીવન દિશામાં નિર્ણાયક વિસ્ફોટ હશે. 18 જાન્યુઆરી, 2026ના રોજ મૌની અમાવસ્યા પછી મિથુન રાશિના લોકોના જીવનમાં જે પહેલો ફેરફાર થશે તે સામાન્ય નહીં હોય. તે એક એવો ફેરફાર હશે જે તમારી ઓળખ, તમારી વિચારસરણી અને તમારી ભવિષ્યની દિશાને એક જ સમયે હચમચાવી નાખશે. તમે અત્યાર સુધી જે કંઈ કર્યું, સહન કર્યું અને સમજ્યું છે તે બધું અચાનક અર્થપૂર્ણ બની જશે. તે દિવસો જ્યારે તમે તમારી જાતને પૂછતા હતા, શું હું સાચા માર્ગ પર છું? શું મારી ક્ષમતાઓને ક્યારેય ઓળખવામાં આવશે? હવે, તમને તે જ પ્રશ્નોના જવાબો એવી રીતે મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. અચાનક, કોઈ મોટી તક, કોઈ નિર્ણાયક ઓફર, અથવા કોઈ પ્રભાવશાળી વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરશે. આ તક તમને આગળ વધારવાની સાથે સાથે એવી જગ્યાએ પણ લઈ જશે જ્યાં તમારો અવાજ સાંભળવામાં આવશે અને તમારા વિચારોનું મૂલ્ય હશે. આ એવો સમય છે જ્યારે મિથુન રાશિની બુદ્ધિ, વાતચીત કૌશલ્ય અને વ્યૂહરચના સામે આવશે. જે લોકો તમને એક સમયે હળવાશથી લેતા હતા તેઓ હવે તમારો અભિપ્રાય લેવા માટે મજબૂર થશે. તમારી મહેનત હવે છુપાયેલી રહેશે નહીં. તે જાહેરમાં ઓળખાશે. આ ઘટના સાથે, તમારો આત્મવિશ્વાસ નવી ઊંચાઈએ પહોંચશે. તે તમારા સુધી પહોંચશે.
તમને ખ્યાલ આવશે કે હવે પાછા ફરવાનું કોઈ કારણ નથી, કારણ કે આ પરિવર્તન કામચલાઉ નથી પણ કાયમી છે અને તમારા જીવનની દિશા બદલી નાખશે. બીજી મોટી ઘટના સંબંધોના ખુલાસાનું સત્ય અને ભાવનાત્મક વળાંક હશે. મૌની અમાવસ્યા 2026 પછી મિથુન રાશિના લોકોના જીવનની બીજી મોટી ઘટના સંબંધો સાથે સંબંધિત હશે અને આ ઘટના મૂળને આઘાતજનક હશે. આ સમય ફક્ત લાગણીઓ વિશે નહીં પણ સત્ય વિશે પણ હશે. જે લોકો તમે તમારા પોતાના માનતા હતા અને જેમના પર તમે કોઈ પ્રશ્ન વિના વિશ્વાસ કર્યો હતો, હવે તેમના સાચા ચહેરા ધીમે ધીમે સામે આવવા લાગશે. કેટલાક સંબંધો જે લાંબા સમયથી ફક્ત આદત હતા અથવા તમે મજબૂરીમાં જીવી રહ્યા હતા, હવે તમે જાતે જ તૂટી પડવાનું શરૂ કરશો. અને આશ્ચર્યજનક રીતે, આ ભંગાણ પછી, તમે ઉદાસી નહીં પણ શાંતિનો એક વિચિત્ર અનુભવ કરશો, જાણે અચાનક કોઈ બોજ હટી ગયો હોય. આ દરમિયાન, એક વ્યક્તિ કે સંબંધ તમારા જીવનમાં પ્રવેશ કરશે જે તમને શબ્દો કરતાં વધુ સમજશે. આ સંબંધ મિત્રતા, પ્રેમ કે માર્ગદર્શન હોઈ શકે છે, પરંતુ તેની અસર ઊંડી અને કાયમી રહેશે. તે તમને ભાવનાત્મક રીતે મજબૂત બનાવશે અને તમને વિચારની નવી સ્પષ્ટતા આપશે. આ ઘટના પછી, મિથુન રાશિના લોકો સમજશે કે દરેક સંબંધ એક ભેટ છે. દરેક વ્યક્તિ જે દૂર જાય છે તે તમારા પોતાના નથી હોતા, અને દરેક વ્યક્તિ જે દૂર જાય છે તે નુકસાનકારક નથી હોતું. આ તે જગ્યા છે જ્યાં તમારી ભાવનાત્મક પરિપક્વતા નવેસરથી શરૂ થશે. ત્રીજી મોટી ઘટના અચાનક નિર્ણય હશે જે તમારા સમગ્ર ભાગ્યનો માર્ગ બદલી નાખશે. મૌની અમાવસ્યા 2026 પછી થોડા સમય પછી, મિથુન રાશિના લોકોના જીવનમાં એક ક્ષણ આવશે જ્યારે તમારે વધુ વિચાર કર્યા વિના મોટો નિર્ણય લેવો પડશે. આ નિર્ણય આરામ, ભય અને જૂની વિચારસરણીની વિરુદ્ધ હશે. આ તે ક્ષણ હશે જ્યારે તમે કાં તો તમારી જૂની સીમાઓમાં બંધાયેલા રહી શકો છો અથવા સંપૂર્ણપણે નવો રસ્તો પસંદ કરી શકો છો. આ ઘનશ્યામાં સ્થાન પરિવર્તન શામેલ હોઈ શકે છે. કારકિર્દીમાં પરિવર્તનમાં નવી કારકિર્દી, અભ્યાસ અથવા તમે પહેલા નકારેલા પ્રસ્તાવનો સમાવેશ થઈ શકે છે. પરંતુ હવે, સંજોગો તમને દબાણ કરશે નહીં. તેના બદલે, અંદરથી એક અવાજ સ્પષ્ટપણે જાહેર કરશે, હવે, નહીં તો ક્યારેય નહીં. આ નિર્ણય સાથે, મિથુન રાશિના નસીબ અચાનક ઝડપી બનશે. શરૂઆતમાં ભય અને અનિશ્ચિતતા હોવા છતાં, રસ્તાઓ તેમના પોતાના પર ખુલશે. જે બાબતો સાથે તમે પહેલા સંઘર્ષ કર્યો હતો તે હવે સહાયક બનશે. આ ત્રીજી ઘટના પછી, તમે તમારી જાતને પહેલા કરતા અલગ જોશો. તમારા વિચાર, તમારી પ્રાથમિકતાઓ અને તમારી હિંમત બધું બદલાઈ ગયું હશે. આ એક એવો વળાંક છે જ્યાં લોકો પાછા ફરે છે. પરંતુ તમે આગળ વધશો, અને અહીંથી ઇતિહાસ બદલાશે. ચોથી મોટી ઘટના આંતરિક મૂંઝવણ તોડશે અને આધ્યાત્મિક જાગૃતિ શરૂ કરશે. મૌની અમાવસ્યા 2026 પછી, મિથુન રાશિના લોકોના જીવનમાં ચોથી ઘટના સૌથી શાંત, છતાં સૌથી ગહન હશે. આ પરિવર્તન કોઈ ધામધૂમ, જાહેરાત અથવા ભવ્ય ઘોષણા સાથે આવશે નહીં. તેના બદલે, એક દિવસ તમને ખ્યાલ આવશે કે વર્ષોથી તમારી અંદર રહેલી બેચેની, મૂંઝવણ અને ક્રોસરોડ્સ અચાનક દૂર થઈ રહ્યા છે. તમારા વિચારમાં અસામાન્ય સ્પષ્ટતા આવશે. તમે જે પ્રશ્નોના જવાબો બહાર શોધી રહ્યા હતા, તેઓ અંદરથી મળવા લાગશે. જૂના ભય, અપરાધભાવ અને શું થશે તેવી માનસિકતા ધીમે ધીમે ઓછી થતી જશે.
આ સમય દરમિયાન મિથુન રાશિના લોકો ધ્યાન, આધ્યાત્મિકતા, મૌન અથવા પોતાની સાથે સમય વિતાવવા તરફ ઝુકાવ રાખશે. તમે સમજવા લાગશો કે દરેક યુદ્ધ બાહ્ય રીતે લડવામાં આવતું નથી, અને દરેક વિજય દૃશ્યમાન નથી. આ ચોથી ઘટના પછી, તમે વસ્તુઓ પર પ્રતિક્રિયા આપવાને બદલે પ્રતિક્રિયા આપશો. આ તફાવત તમને અન્ય લોકોથી અલગ પાડશે. આ આધ્યાત્મિક જાગૃતિ તમારા ઘનશ્યોને શાંત પરંતુ મક્કમ બનાવશે, અને આ શાંતિ આગળના મોટા ફેરફારોનો પાયો બનશે. પાંચમી, સૌથી મોટી ઘટના, નાણાકીય તકો લાવશે અને અચાનક સ્થિર ભાગ્ય સક્રિય થવું. મૌની અમાવસ્યા 2026 પછી, મિથુન રાશિના જીવનની પાંચમી ઘટના સીધી રીતે પૈસા, કારકિર્દી અને ભાગ્ય સાથે સંબંધિત હશે. આ પરિવર્તન અચાનક આવશે, અને એવું લાગશે કે લાંબા સમયથી અટકેલી સંપત્તિ આખરે વહેવા લાગી છે. મહિનાઓ કે વર્ષોથી બાકી રહેલી ચૂકવણીઓ અને તકો ખૂબ પ્રયત્નો વિના ઉકેલાવા લાગશે. ક્યાંક નાણાકીય લાભનો સંકેત છે. કોઈ નવો પ્રોજેક્ટ અથવા આવકનો સ્ત્રોત ઉભરી આવશે, અને તમને એવું સન્માન અથવા ઓફર મળી શકે છે જેની તમે પહેલા આશા છોડી દીધી હતી. મિથુન રાશિ માટે આ સમય અનુકૂળ છે. તે તમને અહેસાસ કરાવશે કે મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી, ફક્ત તેનો સમય નિશ્ચિત છે. અત્યાર સુધી જે સંઘર્ષો અદૃશ્ય હતા તે હવે પરિણામોના રૂપમાં દૃશ્યમાન થશે. આ પાંચમી ઘટના પછી, ફક્ત તમારી નાણાકીય પરિસ્થિતિ જ નહીં પરંતુ તમારો આત્મવિશ્વાસ પણ મજબૂત થશે. તમે ડરના આધારે નહીં, પરંતુ શક્યતા અને વિશ્વાસ સાથે નિર્ણયો લેવાનું શરૂ કરશો. આ પરિવર્તન આવનારી વધુ મોટી ઘટનાઓ માટે માર્ગ મોકળો કરશે. છઠ્ઠી મોટી ઘટના એક છુપાયેલ સત્યને ઉજાગર કરશે જે તમારા વિચારને કાયમ માટે બદલી નાખશે. મૌની અમાવસ્યા 2026 પછી મિથુન રાશિના લોકોના જીવનમાં છઠ્ઠી ઘટના. તે કદાચ એવા સત્ય સાથે સંબંધિત હશે જે તમે લાંબા સમયથી અનુભવ્યું છે પણ સ્વીકારી શક્યા નથી. આ સત્ય કોઈ વ્યક્તિ, સંબંધ, તમારા કાર્યસ્થળ અથવા તમારા પોતાના વિશે પણ હોઈ શકે છે. અચાનક, કોઈ વાતચીત, કોઈ સંકેત અથવા કોઈ પરિસ્થિતિ તમારી આંખોથી છુપાયેલો પડદો ઉઠાવી લેશે. તમે ચોંકી જશો, પરંતુ આ આઘાત તમને તોડવા માટે નહીં, પરંતુ તમને જાગૃત કરવા માટે હશે. આ ઘટના પછી, મિથુન રાશિના લોકો સમજી શકશે કે તેઓએ ક્યાં વધારે પડતું આપ્યું અને ક્યાં પોતાને રોકી રાખવા જોઈએ. તમે લાગણીઓના આધારે નિર્ણયો લેવાની શક્યતા વધુ છો. તેના બદલે, તમે સત્ય અને વાસ્તવિકતાને પ્રાથમિકતા આપશો. આ છઠ્ઠી ઘટના તમને થોડા સમય માટે શાંત કરશે. પરંતુ આ જ મૌન તમને અંદરથી મજબૂત બનાવશે. આ તે જગ્યા છે, જ્યાં તમારી માનસિક શક્તિ અને પરિપક્વતા ખરેખર શરૂ થશે, અને તમે આવનારા મોટા ફેરફારો માટે સંપૂર્ણપણે તૈયાર હશો. સાતમી મોટી ઘટના ભાગ્યથી અચાનક રક્ષણ અને યોગ્ય સમયે યોગ્ય મદદ લાવશે. મૌની અમાવસ્યા 2026 પછી, મિથુન રાશિના લોકોના જીવનમાં આવી સાત્વિક ઘટના બનશે. જ્યારે તમને સ્પષ્ટપણે લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમને ખોટા માર્ગથી બચાવી રહી છે અને તમને યોગ્ય દિશામાં ધકેલી રહી છે. આવી ક્ષણો, એક એવી ક્ષણ જ્યારે કોઈ મોટી સમસ્યા ટળી જશે, કોઈ નુકસાન ટળી જશે, અથવા કોઈ નિર્ણય ઉલટાવી દેવામાં આવશે, જે તમને પાછળથી મોટી કટોકટીમાંથી બચાવશે. તે સમયે, તમે સમજી શકશો નહીં કે તે કેવી રીતે થયું, પરંતુ પાછળથી જોશો તો બધું સ્પષ્ટ થઈ જશે. આ સમય દરમિયાન,
કોઈ વરિષ્ઠ વ્યક્તિ, માર્ગદર્શક અથવા કોઈ પ્રભાવશાળી સંપર્ક અચાનક તમારી મદદ માટે આવશે. આ મદદ પૂછ્યા વિના આવશે, જેમ કે યોગ્ય સમયે યોગ્ય દરવાજો ખુલે છે. આ 7મી ઘટના પછી, મિથુન રાશિના લોકો સમજી જશે કે જ્યારે ઈરાદા સ્પષ્ટ હોય છે અને કાર્યો યોગ્ય દિશામાં હોય છે, ત્યારે નસીબ પણ ઢાલ તરીકે કામ કરી શકે છે. આવનારી અંતિમ અને સૌથી નિર્ણાયક ઘટનાઓમાં રક્ષણ ભૂમિકા ભજવશે. 8મી મોટી ઘટના સમાજમાં તમારા મૂલ્ય અને નવા આદરની અનુભૂતિ હશે. મૌની અમાવસ્યા 2026 પછી મિથુન રાશિના જીવનની 8મી ઘટના એ હશે જ્યારે લોકો અચાનક તમારા વર્તન, તમારા વિચાર અને તમારા ઘનશ્યોમાં પરિવર્તન જોવાનું શરૂ કરશે. જે લોકો તમને એક સમયે વિકલ્પ માનતા હતા તેઓ હવે તમને જરૂરિયાત તરીકે જોશે. તમારા શબ્દોને ગંભીરતાથી લેવામાં આવશે. જ્યાં તમને અવગણવામાં આવતા હતા, ત્યાં હવે તમારી હાજરી મહત્વપૂર્ણ રહેશે. આ આદર બળજબરીથી નહીં આવે, પરંતુ તે એટલો સ્થાયી હશે કે તમે તમારા પર ગર્વ અનુભવશો. આ સમય દરમિયાન કેટલાક લોકો તમારા જીવનમાં પાછા આવી શકે છે, જેઓ એક સમયે તમને છોડી ગયા હતા અથવા તમારી કિંમત સમજી શક્યા ન હતા. પરંતુ હવે નિર્ણય તમારા હાથમાં છે. તમે સમજી શકશો કે તમારા જીવનમાં કોને સ્થાન આપવું અને કોને નહીં. આ 8મી ઘટના પછી, મિથુન રાશિના લોકો હવે બાહ્ય માન્યતા શોધશે નહીં કારણ કે તેઓ અંદરથી જાણશે કે તેઓ કોણ છે અને તેઓ શું લાયક છે. આ આત્મસન્માન તમને અંતિમ અને મહાન ઘટના તરફ દોરી જશે. 9મી સૌથી મહાન ઘટના, જીવનનો પુનર્જન્મ અને તમારી સાચી ઓળખનો કાયમી પ્રગટીકરણ છે. મૌની અમાવસ્યા 2026 પછી મિથુન, આ રાશિ હેઠળ જન્મેલા લોકોના જીવનમાં 9મો તબક્કો કોઈ સામાન્ય સંક્રમણ નહીં હોય. આ એક એવો વળાંક હશે જ્યાં તમારું જૂનું સ્વ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે. તમે એવા જ રહેશો, પરંતુ તમારી વિચારસરણી, પ્રાથમિકતાઓ અને દિશા સંપૂર્ણપણે અલગ હશે. હવે તમે સમજી શકશો કે શું લડવું, શું છોડવું અને કયો રસ્તો અપનાવવો. મૂંઝવણ, ક્રોસરોડ્સ અને આત્મશંકા બધું પાછળ રહી જશે. નિર્ણયો ઝડપી હશે પણ ભાવનાત્મક નહીં. તમે હિંમતવાન હશો પણ અહંકારથી મુક્ત હશો. આ સમયે, તમે કામ, સંબંધો અને તમારા આત્મસન્માન સાથે સુસંગત જીવન પસંદ કરશો. લોકો તમને જોશે અને કહેશે કે કંઈક બદલાઈ ગયું છે. તે છે, પરંતુ તેઓ સમજી શકશે નહીં કે આ પરિવર્તન કેટલો સંઘર્ષ અને મૌનથી આવ્યું છે. આ 9મી ઘટના પછી, મિથુન રાશિના લોકોનું જીવન પ્રતિક્રિયાથી નહીં, પરંતુ નિયંત્રણથી ચાલશે. તમે હવે સંજોગોનો ભોગ બનશો નહીં. તમે દિશા નક્કી કરશો. આ તમારો પુનર્જન્મ છે, અને આ તમારી સાચી ઓળખનો ખુલાસો છે. જો તમે મિથુન રાશિના છો અને આ બધું તમારા મનમાં પડઘો પાડે છે, તો તેને ફક્ત ભવિષ્યવાણી ન માનો. તેને એક નિશાની માનો, કારણ કે આ મૌની અમાવસ્યા ફક્ત એક તારીખ નથી. તે તમારા જીવનમાં એક દરવાજો છે જે બંધ થશે નહીં. વિડિયો જુઓ, લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે આગળ જે આવશે તે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે.